ओम श्री परमात्मने नमः। अथ एकादश अध्याय विश्वरूप दर्शन योग। વિશ્વરૂપના દર્શનાર્થે અર્જુનની પ્રાર્થના. ભગવાન દ્વારા પોતાના વિશ્વરૂપનું વર્ણન. સંજયે ધૃતરાષ્ટ્રને વર્ણવેલું વિશ્વરૂપનું દર્શન. અર્જુને જોયેલું ભગવાનનું વિશ્વરૂપ તથા તેણે કરેલી સ્તુતિ. પોતાના પ્રભાવનું ભગવાને કરેલું વર્ણન અને અર્જુનને યુદ્ધ માટે ઉત્સાહિત કરવો. ભયભીત થયેલા અર્જુને કરેલી ભગવાનની સ્તુતિ અને ચતુર્ભુજ દર્શન કરવા માટેની પ્રાર્થના. ભગવાને વર્ણવેલ વિશ્વરૂપ દર્શનનો મહિમા તથા ચતુર્ભુજ અને સૌમ્ય રૂપનું દર્શન. અનન્ય ભક્તિ વિના ચતુર્ભુજ દર્શનની મહિમા તથા ફળ સહિત અનન્ય ભક્તિનું કથન થયેલ છે. અર્જુન ઉવાચ મદનુગ્રહાય પરમં ગુહ્યમ અધ્યાત્મ સંગીતમ યત્વોક્તમ વચસ્તેન મોહયમ વિગતો મમ. અર્જુન બોલ્યા, હે ભગવાન, મારા પર કૃપા કરીને આપે અધ્યાત્મ જ્ઞાનમાં જે પરમ ગુહ્ય વચન કહ્યા છે તેથી મારો આ મોહ ટળ્યો છે. ભવાભ્યો હિ ભૂતાનાં શ્રુતો વિસ્તરશો મયા ત્વત્તઃ કમલપત્રાક્ષ મહાત્મયમ અપી ચાવ્યયમ. હે કમળપત્રાક્ષ, તમારી પાસેથી મેં આ ભૂતોની ઉત્પત્તિ તથા પ્રલય બંને સાંભળ્યા છે. તેમજ આપના અવિનાશી મહાત્મયનું તથા નિરુપાધિક અવ્યયરૂપ મહાત્મય પણ મેં સાંભળ્યું છે. એવમેતેત્યથાત ત્વાત્માનં પરમેશ્વર દૃષ્ટમ ઇચ્છામિ તે રૂપમ ઈશ્વરમ પુરુષોત્તમ. હે પુરુષોત્તમ, હે પરમેશ્વર, જેવી રીતે આપ પોતાને ઓળખાવો છો તે યથાર્થ છે, છતાં આપના એ આશ્ચર્યયુક્ત સ્વરૂપને હું જોવા ઈચ્છા રાખું છું. મન્યસે યદિ તત્શક્યમ મયા દૃષ્ટમિતિ પ્રભો યોગેશ્વર તતો મે ત્વમ દર્શયાત્માનં વ્યયમ. હે પ્રભો, તે રૂપ જોવાનું મારાથી શક્ય છે એમ આપ માનતા હો તો હે યોગીના ઈશ્વર, આપ મને તે અવ્યય રૂપના દર્શન કરાવો. શ્રી ભગવાન ઉવાચ પશ્ય મે પાર્થ રૂપાણિ શતશો અર્થ સહસ્રશઃ નાનાવિધાની દિવ્યાની નાનાવર્ણાની કૃતિની ચ. શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, મારા નાના પ્રકારના અનેક વર્ણ તથા આકૃતિ છે એવા નાના પ્રકારના અદ્ભુત રૂપોને તું જો. પશ્ય આદિત્યન વસુન રુદ્રાણી અશ્વિનો મરુતસ્થા બહુન્યદૃષ્ટા પૂર્વાણી પશ્યાશ્ચર્યાણી ભારત. હે ભારત, આદિત્યો, વસુઓ, રુદ્ર, અશ્વિની કુમારો તથા મરુતોને જો, તેમજ પૂર્વે નહીં જોયેલા એવા અદ્ભુત રૂપોને તું જો. એહકેસ્થમ જગત્કૃતસ્નમ પશ્યાદ સચરાચરમ મમ દેહે ગુડાકેશ યસ્યાન્ય દ્રષ્ટુમ ઇચ્છસી. હે ગુડાકેશ, મારા દેહ વિશે એકરૂપ રહેલા સ્થાવર જંગમ સહિત સમસ્ત જગતને તેમજ બીજું જે કાંઈ જોવા ઈચ્છતો હોય તે તું આજે જો. ન તો મામમ શક્યશે દ્રષ્ટુમ નેનૈવ સ્વચક્ષુષા દિવ્યમ દદામિ તે ચક્ષુઃ પશ્ય મે યોગમ ઐશ્વરમ. પણ તું આ તારા સામાન્ય ચક્ષુ વડે મને નહીં જોઈ શકે, માટે હું તને દિવ્ય ચક્ષુ આપું છું. તે વડે તું મારું ઈશ્વરી યોગ સામર્થ્ય જો. સંજય ઉવાચ એવમ ઉક્ત્વા તતો રાજનમ મહાયોગેશ્વરો હરિઃ દર્શયામાસ પાર્થાય પરમમ રૂપમ ઐશ્વર્યમ. સંજય બોલ્યા, હે ધૃતરાષ્ટ્ર, ત્યાર પછી મહાયોગેશ્વર એવા શ્રી કૃષ્ણએ એ પ્રમાણે કહીને અર્જુનને પોતાનું પરમ ઈશ્વરી રૂપ બતાવ્યું. અનેક વક્ત્રમ નયનમ અનેક અદ્ભુત દર્શનમ અનેક દિવ્યાભરણમ દિવ્યાનેક ઉદ્યતાયુધમ. જેને અનેક મુખ તથા નેત્ર છે, જેને અનેક અદ્ભુત વસ્તુઓનું દર્શન છે,
જેને અનેક આભૂષણો છે તથા જેણે અનેક દિવ્ય આયુધો ધારણ કરેલા છે, એવા રૂપનું શ્રી ભગવાન દર્શન કરાવવા લાગ્યા. દિવ્ય માલાય અંબરધરમ દિવ્ય ગંધાનુલેપનમ સર્વાશ્ચર્યમયમ દેવમ અનંતમ વિશ્વતોમુખમ. જેણે દિવ્ય માળા તથા વસ્ત્ર ધારણ કરેલા છે, દિવ્ય સુગંધીવાળી વસ્તુનું લેપન છે તથા આશ્ચર્યમય પ્રકાશરૂપ અનંત સર્વવ્યાપી દેવ હતા. દિવી સૂર્ય સહસ્રસ્ય ભવેદ્યુગ પદ ઉત્થિતા યદિ ભાસદૃશિષા સ્યાદ ભાસસ્તસ્ય મહાત્મન. આકાશમાં એક સાથે 1000 સૂર્યનો પ્રકાશ પ્રકટ થાય તો જે તેજ મહાન રૂપને કાંતિને મળતો આવે. તત્રેક્ષસ્થં જગત્કૃતસ્નમ પ્રવિભક્તમ અનેકથા અપશ્ય દેવદેવસ્ય શરીરે પાંડવસ્તદા. અનેક રીતે વિભક્ત થયેલું આખું જગત અર્જુને ત્યાં એ દેવોના દેવના શરીરમાં એક રૂપે રહેલું દીઠું. તત સ વિસ્મયાવિષ્ટો હૃષ્ટરોમા ધનંજય પ્રણમ્ય શીર્ષા દેવમ કૃતાંજલિરભાષત. પછી અર્જુન આશ્ચર્યચકિત તથા રોમાંચિત થઈ નારાયણ દેવને પોતાના મસ્તક વડે નમસ્કાર કરી 2 હાથ જોડી આ પ્રમાણે કહે છે. અર્જુન ઉવાચ પશ્યામિ દેવાસ્તવ દેવ દેહે સર્વસ્તથા ભૂત વિશેષ સંઘાન બ્રહ્માણીમ ઈશમ કમલાસનમ ઋષિર્ષ સર્વાનુરંગાશ્ચ દિવ્યાન. અર્જુન બોલ્યા, આપના દેહમાં હું સર્વ દેવોને, અનેક પ્રકારના પ્રાણીઓના સમૂહને, કમળાસન પર બેઠેલા દેવેશ્વર બ્રહ્માને અને સર્વ ઋષિઓને તથા દિવ્ય સર્પોને હું જોઉં છું. અનેક બાહુદર વક્ત્ર નેત્રમ પશ્યામિ ત્વામ સર્વતો અનંત રૂપમ ન અંતમ ન મધ્યમ ન પુનસ્તવ આદિમ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપમ. હે વિશ્વેશ્વર, હે વિશ્વરૂપ, તમને હું અનેક બાહુ, ઉદર તથા મુખ અને નેત્રવાળા અને સર્વત્ર તથા અનંત રૂપ છે એવા તમને હું જોઉં છું અને આપના અંત, મધ્ય કે આદિને હું ક્યાંય પણ દેખાતો નથી. કિરીટિનમ ગદિનમ ચક્રિણમ ચ તેજો રાશિમ સર્વતો દીપ્તમંતમ પશ્યામિ ત્વામ દુર્નિરીક્ષ્યમ સમમતા દીપ્તમાનાલાર્ક ધૃતિમ પ્રમેયમ. હે ભગવાન, મુકુટ, ગદા અને ચક્રધારી તેમજ સમૂહરૂપ સર્વ બાજુથી પ્રકાશમાન જોઈ ન શકાય એવા દેદીપ્યમાન અગ્નિ તથા સૂર્ય સમાન કાંતિવાળા છો. ત્વમ અક્ષરમ પરમં વેદિતવ્યમ ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ ત્વમ અવ્યય શાશ્વતમ ધર્મગુપ્તા સનાતનસ્ત્વમ પુરુષો મતો મે. હે ભગવાન, આપ જ પરમ અક્ષરરૂપ છો, આપ જ જાણવા યોગ્ય છો, આપ જ આ જગતના પરમ આધાર છો અને નિત્ય અવિનાશી ધર્મના રક્ષક તથા સનાતન પુરુષ છો. અનાદિમ ધ્યાન્તમ અનંતવીર્યમ અનંતબાહુમ શશિસૂર્યનેત્રમ પશ્યામિ ત્વામ દીપ્તહુતાશવક્ત્રમ સ્વતેજસા વિશ્વમિદં તપંતમ. હે પ્રભુ, ઉત્પત્તિ, સ્થિતિ તથા નાશથી રહિત અનંત શક્તિવાળા, અનંત બાહુવાળા, ચંદ્ર સૂર્યરૂપી આંખવાળા, પ્રજ્વલિત અગ્નિ જેવા મુખવાળા અને પોતાના તેજ વડે આ વિશ્વને તપાવનારા એવા આપના સ્વરૂપને હું જોઉં છું. ધ્યાવા પૃથ્વીયોર ઇદમ અંતરમ હિ વ્યાપ્તમ ત્વેકેન દિશ્ય સર્વાઃ દૃષ્ટ્વા અદ્ભુતમ રૂપમ ઉગ્રમ તવેદમ લોકત્રયમ પ્રવ્યથિતમ મહાત્મન. હે મહાત્મન, આકાશ તથા પૃથ્વી વચ્ચેના આ અંતરને અને દિશાઓને આપે વ્યાપ્ત કર્યું છે. આપનું આ અદ્ભુત ઉગ્ર રૂપ જોઈને
ત્રણેય લોક થરથરે છે. અમેહિ ત્વામ સુરસંઘા વિશંતિ કેચિત ભીતા પ્રાંજલયો ગૃણંતિ સ્વસ્તિ યુક્ત્વા મહર્ષિ સિદ્ધસંઘા સ્તુવંતિ ત્વામ સ્તુભિઃ પુષ્કલાભિઃ. હે ભગવાન, આ દેવતાઓનો સંઘ આપનામાં પ્રવેશ કરે છે. ભયભીત થયેલા કેટલાક બે હાથ જોડી પ્રાર્થના કરે છે. મહર્ષિઓ અને સિદ્ધ પુરુષો જગતનું કલ્યાણ હો એમ બોલતા અનેક પ્રકારે તમારો યશ ગાય છે. રુદ્ર આદિત્ય વસવો એ ચ સાધવા વિશ્વે અશ્વિનો મરુતસ્ય વોષમ પાશ્વ ગંધર્વ યક્ષાસુર સિદ્ધ સંગા વિક્ષંતે ત્વામ વિસ્મિતાશ્ચેવ સર્વે. રુદ્રો, આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વદેવો, અશ્વિની કુમારો, મરુતો, પિતૃઓ તેમજ ગંધર્વ, યક્ષ, અસુરો તથા સિદ્ધોના સંઘો એ સર્વ વિસ્મય પામતા આપને જોઈ રહ્યા છે. રૂપમ મહતે બહુવક્ત્ર નેત્રમ મહાબાહો બહુબાહુરૂપાતમ બહુદરમ બહુદ્રષ્ટા કરાલમ દૃષ્ટ્વા લોકાઃ પ્રવ્યથિતાસ તથાહમ. હે મહાબાહો, ઘણા મુખ અને આંખોવાળું, ઘણા હાથ, જાંઘ અને પગવાળું, ઘણા પેટવાળું, ઘણી દાઢોને લીધે અતિ ભયાનક એવા આપના વિશ્વરૂપને જોઈ સર્વ પ્રાણી તથા હું પણ વ્યાકુળ થયો છું. નભસ્પૃશમ દીપ્તમ અનેકવર્ણમ વ્યાપ્તાનનમ દીપ્ત વિશાલનેત્રમ દૃષ્ટ્વા હિ ત્વામ પ્રવ્યથિતાત અંતરાત્મા ધૃતિમ ન વિંદામિ સમમ ચ વિષ્ણુ. હે વિષ્ણુ ભગવાન, આકાશને અડતા ઝળહળતા અનેક રંગવાળા, ઉઘડેલા મુખવાળા અને તેજસ્વી વિશાળ આંખોવાળા એવા આપને જોઈને મારું અંતર વ્યાકુળ થયું છે અને મને ધૈર્ય તેમજ શાંતિ રહેતી નથી. દ્રષ્ટા કરાલાની ચ તે મુખાની દૃષ્ટેવ કાલાનલસન્નિભાની દિશો ન જાને ન લભે ચ શર્મ પ્રસિદ્ધ દેવેશ જગન્નિવાસ. વિકરાળ દાઢોવાળા અને પ્રલયકાળા અગ્નિ જેવા આપનું મુખોને જોઈને જ હું દિશાઓ ભૂલી જાઉં છું અને મને ચેન પડતું નથી. માટે હે દેવેશ, હે જગન્નિવાસ, પ્રસન્ન થાવ. અમી ચ ત્વામ ધૃતરાષ્ટ્રસ્ય પુત્રાન સર્વે સહેવાવ નિપાલસંગે ભીષ્મ દ્રોણ સુતપુત્રસ્ય તથાસો સહસા મદીયેરપી યોદ્ધમુખ્યે વક્ત્રાણિ તે ત્વરમાણા વિશન્તિ દ્રષ્ટકરાલાની ભયાનકાની કેચિદ વિલગ્ના દશાંતરેષુ સંદૃશ્યન્તે ચુનિરતેર ઉત્તમાંગે. સઘળા રાજાઓના સમૂહ સહિત ધૃતરાષ્ટ્રના આ પુત્રો ભીષ્મ, દ્રોણાચાર્ય, આ સુતપુત્ર કર્ણ અને અમારા મુખ્ય યોદ્ધાઓ બધા જ વિકરાળ દાઢોવાળા તમારા ભયાનક મુખમાં વેગથી પ્રવેશ કરે છે. કેટલાકના માથા ચૂરો થઈને તમારા દાંતોની વચ્ચે જોવામાં આવે છે. યથા નદીનાં બહવો અમ્બુવેગાઃ સમુદ્રમેવા અભિમુખા દ્રવન્તિ તથા ત્વામે નરલોકવીરા વિશન્તિ વક્ત્રણાય અભિવિજ્વલન્તિ. જેમ નદીઓના મોટા ધોધ સમુદ્ર તરફ જોરથી વહે છે તેમ આ લોકનાયકો તમારા પ્રજ્વલિત મુખોમાં વસે છે. યથા પ્રદીપ્તમ જ્વલનમ પતંગા વિશન્તિ નાશાય સમુદ્રવેગાઃ તથૈવ નાશાય વિશન્તિ લોકાસ્તવાપી વક્ત્રાણિ સમુદ્રવેગાઃ. જેમ પતંગિયા પોતાના નાશને માટે સળગતા અગ્નિમાં પ્રવેશ કરે છે તેમજ આ સર્વ લોક પોતાના નાશને માટે જ આપના મુખમાં પણ પ્રવેશ કરે છે. લેલિહયશે ગ્રસમાનઃ સમંતા લોકાન સમગ્રાન વદનેર્વ જ્વલદ્ભિઃ તેજોભિરાપુર્ય જગત સમગ્રમ ભાસસ્ત્વભોગ્રાઃ
પ્રતપંતે વિષ્ણુ, ચારે તરફથી પ્રકાશથી મુખો વડે આપ સર્વ લોકોને પકડીને ચાટો છો અને હે વિષ્ણુ, આપના તેજ વડે તપાવો છો. આખ્યાહી મે કો ભવાનું ઉગ્ર રૂપો, નમસ્તુ તે દેવવર પ્રસિદ્ધ. વિજ્ઞાતુમ ઈચ્છામિ ભવંતમ આદ્યમ, નહીં પ્રજાનામિ ત્વ પ્રવૃત્તિમ. આવા ઉગ્ર રૂપવાળા આપ કોણ છો તે મને કહો. હે દેવવર, આપને મારા નમસ્કાર હો. આપ પ્રસન્ન થાઓ. આપને હું પ્રથમના જ રૂપમાં જોવા ઈચ્છું છું, કારણ આપની પ્રવૃત્તિ હું કરી શકતો નથી. શ્રી ભગવાન ઉવાચ કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃત્તો, લોકાન સમાહર્તુમ ઇહ પ્રવૃત્તઃ. ઋતેપી ત્વામ ન ભવિષ્યન્તિ, સર્વે અવસ્થિતા પ્રત્યેનિકેષુ યુધાઃ. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, સર્વ લોકોનો સંહાર કરતા અત્યંત વૃદ્ધિને પ્રાપ્ત થયેલો કાળરૂપ પરમેશ્વર છું. આ સમયે દુર્યોધનાદિકને ભક્ષણ કરવા માટે પ્રવૃત્ત થયો છું, અને તું નહીં લડે તો પણ ઉભય સેનાઓમાંના 100 યોદ્ધાઓ જીવિત રહેવાના નથી. તસ્માત ત્વમ ઉત્તિષ્ઠ યશો લભસ્વ, જીત્વા શત્રુન ભુંસ્વ રાજ્યમ સમૃદ્ધમ. મયેવેતે નિહતા પૂર્વમેવ, નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચીન. માટે હે અર્જુન, ઊભો થા, યશ મેળવ, શત્રુઓને જીતી નિષ્કંટક રાજ્ય ભોગવ. એવોને મેં પ્રથમથી જ હણી નાખેલા છે. તું તો નિમિત્ત માત્ર જ થા. દ્રોણમ ચ ભીષ્મં ચ જયદ્રથમ ચ કર્ણમ તથા અન્યનપી યોધવીરાન મયા હતાસ્ત્વં જહિમા વ્યઠિસ્થા યુધસ્વ જેતાસી રણે સંપન્નાન. દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, જયદ્રથ, કર્ણ તથા બીજા જે યોદ્ધાઓને મેં હણી રાખેલા છે, તે સર્વ યોદ્ધાઓને તું નામ માત્ર હણજે. વ્યાકુળ થામાં, યુદ્ધ કર. રણમાં તું શત્રુઓને જીતવાનો જ છે. સંજય ઉવાચ એતશ્રુત્વા વચનમ કેશવસ્ય, કૃતાંજલિર્વેપમાન કિરીટી, નમસ્કૃત્વા ભૂય એવાય કૃષ્ણમ સગદ્ગદમ ભીત ભીત પ્રણમ્ય. કેશવના આ વચન સાંભળીને મુકુટધારી અર્જુન ધ્રુજતા શ્રી કૃષ્ણને 2 હાથ જોડી વારંવાર નમસ્કાર કરી ફરી બીતા બીતા પ્રણામ કરીને ગદગદ સ્વરે આમ બોલ્યા. અર્જુન ઉવાચ સ્થાને ઋષિકેશ ત્વ પ્રકીર્ત્યા જગત્પ્રહસ્ય અત્યનુરજ્યતે ચ, રક્ષાંસી ભીતાની દિશો દ્રવંતી સર્વે નમસ્યંતી ચ સિદ્ધસંગાઃ. અર્જુન બોલ્યા, હે ઋષિકેશ, જગત તમારું ગુણ કીર્તન કરીને અતિ હર્ષ પામીને આપનામાં પ્રીતિ કરે છે. રાક્ષસો આપથી ભય પામીને દિશાઓમાં નાસે છે, અને સર્વ સિદ્ધોના સમૂહ તમને નમસ્કાર કરે છે. તે સર્વ યોગ્ય જ છે. કસ્માચ તેન નમેરન્ન મહાત્મન ગરીયસે બ્રહ્મણો અપ્યાદિકર્ત્રે, અનંત દેવેશ જગન્નિવાસ ત્વમ અક્ષરમ સત સત તત્પરમ યત. હે મહાત્મન, હે અનંત, હે દેવેશ, હે જગન્નિવાસ, બ્રહ્માથી પણ મોટા આદિ કરતા એવા આપને સર્વ દેવતા શા માટે નમસ્કાર નહીં કરે? હે ભગવાન, આપ સત અસતથી પર એવા અક્ષર બ્રહ્મરૂપ છો. ત્વમ આદિદેવઃ પુરુષ પુરાણસ્ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ, વેત્તાસि વેદ્યં ચ પરમ ચ ધામ, ત્વયા તતં વિશ્વમ અનંતરૂપ. હે અનંતરૂપ, આપ આદિદેવ છો, પુરુષ પુરાણ છો. આપ જ આ વિશ્વના પરમ આશ્રય સ્થાન છો, સર્વના જાણનાર છો. આપને સર્વ દ્રશ્યરૂપ છે. આપ પરમધામ તથા આપે જ આ સર્વ વિશ્વ વ્યાપ્ત કર્યું છે. વાયુર્યમોરે અગ્નિવરુણઃ શશાંકઃ પ્રજાપતિસ્ત્વં પ્રપિતામહશ્ચ,
નમો નમસ્તુ સહસ્રકૃત્વઃ પુનશ્ય ભૂયોપી નમો નમસ્તે. વાયુ યમ અગ્નિ વરુણ ચંદ્ર બ્રહ્મ તથા પ્રપિતામહ પણ તમે છો. આપને હજારો વાર નમસ્કાર હો. વળી ફરીથી પણ આપને નમસ્કાર હજો. નમઃ પુરસ્તાદથ પુષ્ટસ્તે નમસ્તુ તે સર્વત એવ સર્વ અનંતવીર્યમ ઇતિ વિક્રમસ્ત્વં સર્વં સમાપ્નોષિ તતોऽસि સર્વઃ. હે સર્વ, આપને આગળ પાછળ સર્વ બાજુઓથી નમસ્કાર. આપનું સામર્થ્ય અનંત તથા પરાક્રમ અપાર છે. આપ સર્વે જગતને વ્યાપ્ત કર્યું છે, માટે આપ સર્વ છો. સખેતિ મત્વા પ્રસભમ યુક્તમ હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતિ અજાનતા મહિમાનમ તવેદમ મયા પ્રમાદ પ્રણયેન વાપી. હે ભગવાન, આપના મહિમાને નહીં જાણવાથી મેં આપને મિત્ર માનીને સ્નેહ વડે પણ હે કૃષ્ણ, હે યાદવ આ રીતના ભૂલથી જે વચનો કહ્યા છે તે સર્વ આપ ક્ષમા કરો. યચ્યાવહાસાર્થમ સત્કૃતોસી વિહારશય્યાસન ભોજનેષુ એકો અથવાપ્યચ્યુત તત્સમક્ષમ તત્ક્ષામ્યે ત્વાહમ પ્રમેયમ. તથા મસ્કરીને વિશે વિહારમાં સૂતા બેસતા કે ખાતા એકલો હતો ત્યારે અથવા કદાચિત સખાઓની સન્મુખ હતો ત્યારે આપનો મેં જે પરાભવ કર્યો છે તે સર્વ અપરાધને માટે હું આપની ક્ષમા યાચું છું. પિતાસી લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યસ્ય ગુરુગરીયાન ન ત્વત્સમો સત્યભ્યધિક કુતો અન્ય લોકત્રયે અપ્રતિમ પ્રભાવ. હે અજોડ પ્રભાવવાળા આ સ્થાવર જંગમ સર્વલોકના તમે પિતા છો, પૂજ્ય છો. આ લોકમાં તમારા જેવું કોઈ પણ નથી, તો પછી આપનાથી અધિક તો ક્યાંથી જ હોય. તસ્માત પ્રણમ્ય પ્રણિધાય કાયમ પ્રસાદાય ત્વાં મહમીશમીયમ પિતેવ પુત્રસ્ય સખેવ સખ્યુઃ પ્રિયઃ પ્રિયાહાર્યસી દેવ સોઢુમ. તેથી આ પૂજ્ય પ્રભુને સાષ્ટાંગ પ્રણામ કરીને પ્રસન્ન થવા પ્રાર્થના કરું છું. જેમ પિતા પુત્રનો, મિત્ર મિત્રનો અને પતિ પ્રિયાનો અપરાધ ક્ષમા કરે છે, તેમ હે દેવ આપ મારા અપરાધ ક્ષમા કરો. અદૃષ્ટમ પૂર્વમ હર્ષિતોऽસ્મિ દૃષ્ટ્વા ભયેન ચ પ્રવ્યથિતમ મનો મે તદેવ મે દૃશ્ય દેવરૂપમ પ્રસીદ દેવેશ જગન્નિવાસ. પૂર્વે કદી નહીં જોયેલા એવા આપના આ રૂપને જોઈને હું હર્ષ પામ્યો છું તથા ભયને લીધે મારું મન વ્યાકુળ થયું છે, માટે મને આપ પહેલાંનું રૂપ જ બતાવો. હે દેવ, હે દેવેશ, હે જગન્નિવાસ, આપ મારા પર કૃપા કરો. કિરીટિનમ ગદિમ ચક્રહસ્તમ ઇચ્છામિ ત્વાં દ્રષ્ટુમહં તથૈવ તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે. હું કિરીટવાળા, ગદાવાળા તથા હાથમાં ચક્રવાળા આપને પૂર્વની માફક જોવાની ઈચ્છા રાખું છું, માટે હે સહસ્રબાહુવાળા, હે વિશ્વમૂર્તિ, હવે આપ આપના પૂર્વના ચતુર્ભુજ સ્વરૂપે ફરી પ્રગટ થાઓ. શ્રી ભગવાન ઉવાચ મયા પ્રસન્નેન ત્વા અર્જુન ઇદમ રૂપમ પરમ દર્શિતમ આત્મયોગાત તેજોમયં વિશ્વમ અનંતમાદ્યયન્મે ત્વદન્યેન દૃષ્ટપૂર્વમ. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, પૂર્વે બીજા કોઈએ ન જોયેલું તેજોમય, અનંત, આદ્ય અને પરમ એવું મારું આ વિશ્વરૂપ તારા પર પ્રસન્ન થઈને મારા યોગ બળ વડે મેં તને બતાવ્યું છે. ન વેદ યજ્ઞા અધ્યયેન દાનેન ચ ક્રિયા અભિનેન તપોભિરુગ્રે એવમ રૂપમ શક્ય અહમ નૃલોકે દૃષ્ટમ ત્વદન્યેન કુરુ પ્રવીર. હે
હે ગુરુ પ્રવીર, વેદના અભ્યાસથી, યજ્ઞથી, બીજા શાસ્ત્રોના અભ્યાસથી, દાનથી, ક્રિયાઓથી કે ઉગ્ર તપોથી તારા સિવાય બીજી કોઈ આ મારું રૂપ જોવા સમર્થ નથી. માતે વ્યથા મા ચ વિમૂઢ ભાવો દૃષ્ટ્વા રૂપમ ઘોરમિદમ મેદમ વ્યપેતિપી પ્રીતમના પુનસ્ત્વમ તદેવ મે રૂપમિદમ પ્રપશ્ય. અમારું વિકરાળ રૂપ જોઈને તું અકળાય નહીં, મૂંઝા નહીં, ભયને ત્યજી પ્રસન્ન મનવાળો થઈ તું ફરીથી મારું પરિચિત સ્વરૂપ જો. સંજય ઉવાચ ઇત્ય અર્જુન વાસુદેવસ્તથોક્ત્વા સ્વકં રૂપં દર્શયામાસ ભૂયઃ આશ્વાસ્યામાસ ચ ભીતમેન ભૂત્વા પુનઃ સૌમ્ય વપુરમહાત્મા. સંજય બોલ્યા, હે ધૃતરાષ્ટ્ર, વાસુદેવે આમ કહીને અર્જુનને પોતાનું રૂપ ફરી બતાવ્યું અને ફરીથી સૌમ્ય શરીરવાળા થઈ અર્જુનને આશ્વાસન આપ્યું. અર્જુન ઉવાચ દ્રષ્ટવેતમ માનુષમ રૂપમ ત્વ સૌમ્યમ જનાર્દન ઇદાનીમ અસ્મિ સંવૃત્તઃ સચેતઃ પ્રકૃતિગતઃ. અર્જુન બોલ્યા, હે જનાર્દન, આપના સૌમ્ય માનવ સ્વરૂપને જોઈ હું શાંત થયો છું ને સ્વસ્થ થયો છું. શ્રી ભગવાન ઉવાચ સુદૂરદર્શમિદં રૂપમ દૃષ્ટવાનસી યન્મમ દેવા અપશ્ય રૂપસ્ય નિત્યમ દર્શનકાંક્ષિણ. શ્રી ભગવાન બોલ્યા, મારા જે વિશ્વરૂપને તું હમણાં જોતો હતો તે બહુ દુર્લભ છે, કારણ દેવતાઓ પણ નિત્ય આ વિશ્વરૂપના દર્શનની ઈચ્છા કરે છે. નાહમ વેદેન તપસા ન દાનેન ચૈવજયયા શક્ય એવં વિદો દૃષ્ટુમ દૃષ્ટવાનસી મામમ યથા. તે મને જોયા તે રૂપે હું વેદથી, તપથી, દાનથી કે હોમથી પણ જોઈ શકાઉં તેમ નથી. ભક્ત્યા ત્વ અન્યયા શક્યમ અહમ વંદિતો અર્જુન જ્ઞાતુમ દૃષ્ટુમ ચ તત્ત્વેન પ્રવેષ્ટું ચ પરમ તપ. હે અર્જુન, હે પરમ તપ, આ રીતના વિશ્વવાળો હું અનન્ય ભક્તિ વડે જ જાણવા શક્ય છું. મત કર્મ કૃન મત પરમો મદભક્ત સંગવર્જિતઃ નિર્વૈર સર્વભૂતેષુ યસ મામેતિ પાંડવ. હે પાંડવ, જે પુરુષ સત્કર્મકૃત છે, મારો ભક્ત છે, મતપર છે, સંગથી રહિત તથા સર્વભૂતોમાં નિર્વૈર છે, તે પુરુષ જ મને અભેદ રૂપે પામે છે. ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાઉપનિષદસુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણ અર્જુન સંવાદે વિશ્વરૂપદર્શનયોગો નામ એકાદશો અધ્યાયઃ. શ્રીકૃષ્ણ અર્પણમસ્તુ.